જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં બીજા દિવસે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ। 50 જેટલા ખેડૂતોને પોતાની જણસ લઈને સેન્ટર પર બોલાવવામાં આવ્યા। આ વર્ષે પડેલા માવઠાને લઈને ખેડૂતો સરકારના ટેકાના ભાવે ખરીદી કરવાના નિર્ણયથી ખુશ છે, તો હજી પણ વધુ ટેકાના ભાવે મગફળી લેવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। પ્રતિ મણે 1452 રૂપિયા જેટલો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી। સમગ્ર ગુજરાતની સાથે જામનગરમાં પણ મગફળી સહિતની જે જણસ છે તેની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે। બીજા દિવસે ખેડૂતો છે એ 50 ખેડૂતોને તાલુકા વાઇઝ સેક્ટર વાઇઝ બોલાવવામાં આવ્યા છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, મગફળી છે તે મબલક ઉતારવામાં આવી છે। 50 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા। વહેલી સવારથી જ અહીં ખેડૂતો આવી પહોંચ્યા છે। ખેડૂતો સાથે જ સીધી વાત કરીશું। શું કહેશો, કેવી વ્યવસ્થા છે યાર્ડમાં અત્યારે, અને જે મગફળી છે તે ઉતારવામાં આવી છે, અત્યારે ટેકાના ભાવે ખરીદી પણ શરૂ થઈ ચૂકી છે? 2 દિવસથી આ મગફળીની ટેકાની કાલથી ચાલુ થઈ છે। કામ સારું છે અને 50-50 બોલાવે છે, એટલે અત્યારે તો જે આ થોડુંક આમ તેમ લઈ લઈએ એટલું સારું કહેવાય, અને થોડીક આમાં વધારે સરકાર તો સારું ન કરો। અટાણે તો કામકાજ અટાણે જામનગર જિલ્લાનું સારું છે। જામનગરમાં 12 કેન્દ્રો ઉપર ખરીદી થઈ રહી છે। કેવા ભાવ મળી રહ્યા છે? ભાવથી કેટલા ખેડૂત તરીકે તમે ખુશ છો? ભાવથી હું ખુશ છું, પણ સરકારશ્રીને એક સંદેશ પહોંચાડવા માંગુ છું કે જે 125 મણ છે, ગત વર્ષે 200 મણની ખરીદી કરી છે, આ વર્ષે 125 મણની ખરીદી કરે છે। મારું કહેવાનું એ છે કે 200 ની ખરીદી કરે તો ખેડૂતને સારું રહે, અને સરકારશ્રીએ વળતરની જે એક જાહેરાત કરી છે કે અમે હેક્ટરે 22,000 રૂપિયા ચૂકવવાના છીએ, તો અત્યારે ખેડૂત પાસે રવિ સિઝન વાવવાનું બિયારણ લેવા માટે પૈસા નથી। જો વહેલી તકે એ પહોંચે તો ખેડૂત પાછું વાવેતર કરી શકે। ખેડૂતોની માગણી પણ સાથે સાથે છે। શું કહેશો, અત્યારે ટેકાના ભાવે જે ખરીદી થઈ રહી છે એનાથી કેટલા ખુશ છો? એનાથી તો ખુશ છીએ, પણ થોડોક વધારો કરે તો સારું। વધારો કરે તેવી માગણી કરવામાં આવી રહી છે। શું કહેશો, કેવો ભાવ છે ઓપન બજાર કરતા? કેટલી મગફળી લેવામાં આવી રહી છે, એના આ સરકારના નિર્ણય લઈને કેવા ખુશ? ભાવ તો હાઈ ક્લાસ જ છે, 1452 રૂપિયા હે, એટલે ભાવમાં તો કાંઈ બહુ વાંધો નથી। ભાવ તો ખેડૂતને મન માનતો જ આવી ગયો હે। માંડવીમાં વધારો થાય ને એવી માંગ છે અમારી। માંડવીમાં વધારો કરવામાં આવે। હાલ બીજા દિવસે જામનગર જિલ્લાના 12 કેન્દ્રો છે, આ 12 કેન્દ્રો ઉપર હાલ ખરીદીની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે ખેડૂતો ક્યાંક ખુશ છે, તો હજી પણ વધુ ખેડૂતોની માંડવી છે એ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। સમાચારોમાં આગળ વધીએ। બનાસકાંઠામાં શિયાળુ વાવેતર સમયે ખાતરની અછત જોવા મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો મોટા પાયે શિયાળુ વાવેતર કરી રહ્યા છે, ત્યારે જ યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે। કાંકરેજ પંથકમાં ખાતર ન મળતા ખેડૂતોને લાંબી કતારોમાં ઊભા રહેવાની ફરજ પડી છે। એકમાત્ર એગ્રો સેન્ટર પર જથ્થો આવતા મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં ઉમટી પડ્યા હતા। આ એગ્રો મંડળીમાં એક જ ખાતર આવે, એગ્રોમાં બીજે ખાતર આવતું છે નહીં। એક જ જગ્યાએ મળે તો આટલી વસ્તી 6 વાગ્યાની લાઈનમાં ત્યાં પૂરું પડતું છે નહીં। બીજી આ શિવરી અંડાળ કે ગમે તે મંડળીમાં ખાતર આવે તો આ પૂરતું ખાતર ખેડૂતને મળે। હમણાં લાઈનમાં સવારમાંથી 7 વાગ્યાથી ઊભા રહ્યા છો, અત્યારનો ટાઈમ થયો છે 11 વાગ્યા છે, કોને તો ઘડી ઊભા છે, હજી લાઈનમાં નંબર નથી આવતો એમ। આ કેટલા બૈરાની લાઈન કેટલી, આ વસ્તી કેટલી હેરાન થાય છે, અને આ હેરદા ઢીબા ઢીબ પડે ઉડાડી ભાળો તમે। શિવરીમાં એક જ મંડળી ખાતર કારણ શું છે? બધાને ખાતર જેટલા ખાતરની દુકાનો છે જેટલા બધા એગ્રોવાળા ખાતર આવે। હાલની શિયાળુ સિઝનમાં ઘઉં, બટાકા, રાયડો સહિતના મુખ્ય પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે, પરંતુ ખાતરનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે। વાવેતરના સમયે જ યુરિયા ખાતર ન મળતા ખેડૂતોને ભટકવું પડી રહ્યું છે। અત્યારે એરંડા, રાયડો, તમાકુ, ઘઉં બધું વાવેતર છે, બધા ખાતર વગર કોઈ થતું નહીં। હાલ ખેડૂતો અને એપીએમસીના વેપારીઓની માંગ છે કે તાત્કાલિક ધોરણે પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ થાય તો ખેતી કરવી સરળ બનશે, જેથી સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે અને પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરાઈ। સરકારશ્રીને મારી વિનંતી છે કે મંડળીઓ દ્વારા પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપરથી આને મૂકે અને પૂરતું યુરિયા ખાતર ખેડૂતોને મળી રહે તેવી અમારી માગણી છે, અને ખેડૂતને ઠેર ઠેર રવડવું ના પડે, અને ખેડૂતો બહુ મુશ્કેલ હાલતમાં છે હાલની તારીખમાં।
સમાચાર દાહોદથી દેવગઢ બારિયા પાલિકા પ્રમુખ પદ માટે ચૂંટણી. પ્રમુખ પદની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારની જીત થઈ. નીલ સોનીની પ્રમુખ પદ પર જીત થઈ. નીલ સોનીને પૂર્વ પ્રમુખ કરતાં 8 મત વધુ મળ્યા. નીલ સોનીને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા. પ્રમુખ વિરુદ્ધ બળવો કરતા ભાજપે કાર્યવાહી કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનગણના ગુજરાત નામની નવી વેબસાઇટ લોન્ચ કરી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા. આ વેબસાઇટમાં મોડર્ન એલિમેન્ટ્સ, ઇઝી મેન્યુ અને મલ્ટી લેંગ્વેજ ફંક્શન સાથે યુઝર્સને સરળ એક્સેસ મળશે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે ડિજિટલ ગવર્નન્સ દ્વારા જનગણનાથી જનકલ્યાણનો હેતુ પાર પાડવામાં આવશે અને લોકકલ્યાણ યોજનાઓના અસરકારક આયોજન અમલથી વિકાસને બળ મળશે. રાજ્યના જનગણના નિયામક સુજલ મયાત્રાએ આ વેબસાઇટની વિસ્તૃત વિગતો આપી હતી. બનાસકાંઠાના દાંતામાં મગફળીની ખરીદી શરૂ થઈ. હડાદ અને દાંતા 2 તાલુકા વચ્ચે માત્ર એક જ સેન્ટર ઊભું કરાયું છે, જેમાં કુલ 672 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આજે મુહૂર્તની ખરીદીમાં ભચેડિયાના એક ખેડૂતે 71 બોરી ટેકાના ભાવે મગફળી આપી, તો રાજ્ય સરકારે 1452 રૂપિયાના ટેકાના ભાવ જાહેર કર્યા. તેને લઈને ખુશી વ્યક્ત કરી હતી. મેનેજરે દાવો કર્યો કે રોજના 20 જેટલા મેસેજ મોકલીને ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે. 20 થી 25 દિવસમાં આ ખરીદી પૂર્ણ કરાશે. મગફળી અમે મેસેજ મળ્યા છે એ પ્રમાણે અમે લઈને આવ્યા છે અને અમારું મુહૂર્ત કરી અને મગફળી એમને તોલી અમારી 71 બોરી જેવો. અને સરકારનો જે ભાવ છે એ સારો છે અને ઘણી પલળી હશે ને ઘણી હુકી હશે, એવું બધું છે. ખેડૂતોને આ રીતે પોઝિશન છે અમારી ખેડૂતોની. રોજના 20 જેવા ખેડૂતોને બોલાવવામાં આવશે અને સરકાર દ્વારા સારી કામગીરી ચાલુ કરવામાં આવી છે. અને આ વરસાદ અને કમોસમી વરસાદના લીધે ખેડૂતોને નુકસાન થયું છે, તે આ સરકારના એક ટેકાના ભાગરૂપે ખરીદી કરે છે. સરકારને ખેડૂતોને સારા ભાવ મળે છે. રાજ્ય સરકાર દ્વારા હાલ તબક્કે જે રીતે મગફળીના ટેકાના ભાવની ખરીદી શરૂ કરી છે અને આ ખરીદી 9 તારીખથી એટલે કે 9 નવેમ્બરથી શરૂ કરવામાં આવી છે. પણ દાંતા ખાતે જે છે એ એકમાત્ર એટલે કે દાંતા અને હળાદ તાલુકા વચ્ચે એકમાત્ર ખરીદી કેન્દ્ર કરવામાં આવ્યું છે. 186 ગામડાઓ છે, એકમાત્ર આ ખરીદી કેન્દ્ર છે, જેમાં 672 જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું છે. અને તેમાં બી ખાસ બતાવીએ કે રોજના 20 થી 25 જે ઓર્ડર છે જે છે આપણે છોડવામાં આપણે બતાવીશ કે આ જે રીતે માર્કેટ યાર્ડમાં છે જે એ 9 તારીખથી નહીં પણ આજે એમ કહી શકાય આજે આ 10 તારીખથી શરૂ કરવામાં આવ્યું છે. અને ચોક્કસપણે આજે પણ વહેલી સવારે એક ખેડૂત દ્વારા માત્ર મુહૂર્ત કરવામાં આવ્યું છે. આપણે બતાવવા માંગીશ કે જે રીતે દાંતા માર્કેટ યાર્ડમાં જે જગ્યા આપી છે આ ખરીદી કરવા માટેની, એ જગ્યા ઉપર જોઈ રહ્યા છે કે એકમાત્ર ખેડૂત પોતાનો અહીંયા માલ આજે જમા કરાવીને ગયો છે. અને તે સિવાય એમ કહી શકાય છે કે 2 તાલુકા વચ્ચે એકમાત્ર આ ખરીદી કેન્દ્ર છે, તેને લઈને પણ ખેડૂતોની જે ભારે અછત વર્તાઈ રહી છે. ખેડૂતો કોઈ જોવા નથી મળી રહ્યા. અને અહીંયા જે હાલ તબક્કે જે ખરીદી કેન્દ્ર છે, ખરીદી કેન્દ્ર ઉપર જે છે એ સન્નાટો જોવા મળી રહ્યો છે. અને જે રીતે અહીંયા ખરીદી કરવાની છે, જે 20 થી 25 જે ખેડૂતો છે એના માટેના રોજના મેસેજો છોડવાની વાત છે. આજે 10 મેસેજ છોડેલા હતા, તેમાંથી એકમાત્ર ખેડૂત હતું કે તેના દ્વારા આજે આ ખરીદીનું મુહૂર્ત કરી અને આ કામગીરીને જે આટોપી લેવામાં આવી છે. અને ચોક્કસપણે કહી શકાય છે કે આ સંપૂર્ણ ખરીદીની કામગીરી છે 20 થી 25 દિવસમાં પૂર્ણ કરવાનો જણાવી રહ્યા છે. મહેન્દ્ર અગ્રવાલ, નિર્દેશન ગુજરાતી, દાંતા. બનાસકાંઠા જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરાઈ. પાલનપુર સહિતના ડીસા, ધાનેરા, થરાદ સહિતના મથકો પર મગફળીની ખરીદી કરાઈ છે. સરકાર દ્વારા 1452 રૂપિયાના ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા વહેલા ખરીદી શરૂ કરી હોત તો ખેડૂતોને ઓછા ભાવે બજારમાં વેચવાનો વારો ન આવત. બીજી તરફ તંત્ર દ્વારા પણ ખેડૂતોને મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા કરાઈ છે. ભાવે સરકારશ્રી તરફથી ફાયદો ઘણો છે. બજારમાં 900 થી 1000 રૂપિયા રેટ પડે છે, અહીંયા સરકારે 1452 રૂપિયા લેખે ખરીદી કરવાનું નક્કી કરેલું છે. એનાથી ખેડૂતને સારો ફાયદો છે. આ મગફળી વહેલી ખરીદી ચાલુ થઈ ગઈ હોય તો ખેડૂતોને માલ બગડે નહીં અને સારા ભાવે ખેડૂતોને ફાયદો થાય. એમ ટેકાના ભાવે મગફળી ચાલુ કરી છે, એમાં પહેલું સેન્ટર પાલનપુર તાલુકા સંઘને ચાલુ કરવામાં આવ્યું છે. આજે ખેડૂતોને 1452 રૂપિયે મણ ખેડૂત મગફળીનું કામકાજ ચાલુ કર્યું છે. ખેડૂતને 2 હેક્ટર ઉપર નોંધણી કરાયેલી છે, એને એક ખેડૂતને 71 બોરી લેવામાં આવશે.
જ્યાં ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ખેડૂતોમાં મગફળીના વેચાણને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખરીદી કેન્દ્રોમાં 7 દિવસમાં પેમેન્ટ કરવાની સિસ્ટમ ઊભી કરાઈ છે, જેથી ખેડૂતોને સમયસર રકમ મળી રહેશે. ખેડૂતો દ્વારા ટેકાના ભાવે પણ મણ દીઠ 200 રૂપિયાનો વધારો કરવાની માંગણી કરાઈ છે. પણ ખેડૂત રહી ના જાય અને સમયસર જેટલા સાધન બોલાવે અહીંયાનું તોલાઈ જાય એવી અમારી વિનંતી છે. અમે ભાડાના ટ્રેક્ટર લઈને આવીએ છીએ એટલે અમારે ડબલ ભાડું ના પડે એના માટે ખાસ ભલામણ છે મારી. અને જે તોલાટ તો જોયો બહુ રેગ્યુલર તોલાય છે એ પ્રમાણે તોલ અને કોઈ 1-2 ગ્રામમાં ઓછું વધતું હોય તો કોઈ ખેડૂતનું દુઃખ ના થાય અને એની મગફળી લેવાય અમારી વિનંતી છે. બહુ શુભ શરૂઆત સારી કરી છે અને બહુ શાંતિપૂર્વક ખેડૂતો માલ તોલાવે છે અને સારી રીતે તોલાટ પણ સારો છે, કોઈ તકલીફ પડતી નથી અને ખેડૂતશ્રીએ સંતોષ છે બધાને. પણ અમારી રિક્વેસ્ટ એવી છે સરકારશ્રીને હજી સુધી કે ભાઈ 1452 રૂપિયા જે ભાવ છે એ લગભગ 1700-1800 રૂપિયા થાય અને સરકાર એટલા પૈસા જો આપતી હોય ખેડૂતોને તો ખેડૂતો 2 પૈસા કમાય અને થોડા સુખી થાય. અરવલ્લી જિલ્લામાં 17,000 ખેડૂતોએ જે મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને હવે જે પ્રકારે ગઈકાલથી મગફળી ખરીદવાની શરૂઆત કરવામાં આવી. સરકાર દ્વારા દ્રશ્યો બતાવી દઈશ કે જે પ્રકારે જે મોડાસા બાજકોટ ખાતે જે ખરીદ કેન્દ્ર છે ત્યાં 50 જેટલા ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યા હતા અને અહીં મોટી સંખ્યામાં વહેલી સવારથી ખેડૂતો આવી રહ્યા છે અને પોતાની જે મગફળી છે સરકારને વેચી રહ્યા છે. લગભગ જે સરકારનો જે ભાવ છે ટેકાનો મણ દીઠ 1452 રૂપિયા એ પ્રમાણે માલ લેવામાં આવી રહ્યો છે. 3 વજન કાંટા લગાવવામાં છે. અત્યારે તમે દ્રશ્યો બતાવીશ કે અલાયદી વ્યવસ્થા છે, જે પ્રકારે ખેડૂતો અહીં આવે તો તેમના માટે કોઈ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અને જે પ્રકારે સરકાર દ્વારા જે નક્કી કરેલા જે ભાવ છે એ ભાવ સામે ખેડૂતોની અપેક્ષા એ છે કે જે પ્રકારે સતત મગફળીમાં જે આવક ઘટી રહી છે તેના કારણે તેમનો જે ભાવ છે ટેકાનો તે 100 થી 200 રૂપિયા વધારવામાં આવે, જેથી તેમનો જે નફો છે તે વધી શકે. કારણ કે સતત કમોસમી માવઠામાં તેમનો જે ઉતારો છે પાકનો તે ઘટી રહ્યો છે. આ સંજોગોમાં ખેડૂતોની આ માંગ છે કે સરકાર ટેકાના ભાવમાં થોડો વધારો કરે, પરંતુ હાલ મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી વેચવા માટે આવી રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. ગીર સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે. ખેડૂતોએ સરકારની આ પહેલને રાહતરૂપ ગણાવી હતી, તો બીજી તરફ વજનની નીતિ પર ખેડૂતોએ અસંતોષ વ્યક્ત કર્યો હતો. ટેકાના ભાવે મગફળી ખરીદી માટે હાલ 35 કિલો વજનની શરત રાખવામાં આવી છે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે કમોસમી વરસાદના કારણે મગફળીની ઉપજ ઓછી રહી છે અને દાણા પૂરતા સુકાયા નથી, જેના કારણે વજનમાં ઘટાડો થયો છે. ખેડૂતોની માંગ છે કે વજનની મર્યાદા 30 કિલો સુધી રાખવામાં આવે. બીજી તરફ ખરીદી કેન્દ્ર પર અધિકારીએ જણાવ્યું હતું કે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતોને કોઈ પ્રકારની અગવડતા ન થાય તે પ્રકારની વ્યવસ્થા કરાઈ છે. પાંત્રીની ભરતીનું જે પેલું રાખેલું છે તો પાંત્રીની ભરતી તો અત્યારે હાલ થતી નથી. વરસાદના કારણે છે તો મગફળી માંડવી છે તે ડેમેજ થઈ ગઈ છે અને મારું એક ટ્રેક્ટર તો ઓલરેડી અત્યારે રિજેક્ટ થયું છે, જેના કારણે સરકારશ્રીને પણ મારું આ એક અરજી છે. મગફળીની રિપેરિંગ ન થવાના કારણે જે મગફળી ઉગવાના કારણે વિલંબ થોડોક થઈ રહ્યો છે. જે વરસાદ કમોસમી વરસાદના કારણે જે મગફળી પલળી ગઈ છે તેનો પ્રશ્ન ઉભા થઈ ગયો. છેલ્લા 2 દિવસથી ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી છે તે કરવામાં આવી રહી છે. જો કે ગઈકાલે ગીર સોમનાથ જિલ્લાના 3 જેટલા સેન્ટરોની અંદર 5 થી 10 જેટલા ખેડૂતો છે તેમને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ આજે 40 જેટલા ખેડૂતો છે તેમને બોલાવવામાં આવ્યા છે. તો બીજી તરફ ટેકાના ભાવે જે મગફળીની ખરીદી થઈ રહી છે તેમાં હવે ખેડૂતોમાં છે તે ક્યાંક ને ક્યાંક વિરોધનો વંટોળ ઉઠ્યો છે, કારણ કે ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસેલા કમોસમી વરસાદને કારણે મગફળી છે તેમણે પોતાની ગુણવત્તા ગુમાવી છે અને તેમને કારણે જે વજન છે તેમને લઈને મોટો ઇસ્યુ ઉભો થયો છે. કારણ કે ખેડૂતોનું કહેવું છે કે હાલ જે સરકાર મગફળી ખરીદી કરી રહી છે તેમાં 30 કિલોનો વજન છે, 35 કિલોનો વજન છે તે રાખવામાં આવે છે અને ખેડૂતોની માંગ છે કે આ મગફળી છે તે તેમની ગુણવત્તા ગુમાવવાને કારણે આ વજન છે તેમને ઘટાડવામાં આવે, કારણ કે ખેડૂતોની મગફળી છે તે થોડી ડેમેજ થઈ છે અને તેમના કારણે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે 35ની જગ્યાએ 30 કિલો મગફળીની ભરતી કરવામાં આવે, જેથી કરીને બધા જ ખેડૂતોની મગફળી છે તેમની ખરીદી કરી શકાય. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. બોટાદ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી કેન્દ્રનો પ્રારંભ થયો. ખરીદ વેચાણ સંઘ તેમજ તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા શુભારંભ કરાયો. જિલ્લામાં ફાળવવામાં આવેલા કુલ 4 ખરીદી કેન્દ્રો પર મગફળીની ખરીદી શરૂ થઈ.
હળદર માર્કેટિંગ યાર્ડમાં આજે વિધિવત રીતે ટેકાની ખરીદી શરૂ કરાઈ. યાર્ડમાં જે ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવ્યું છે તે ખેડૂતોને ફોન તેમજ મેસેજ કરીને જાણ કરાઈ. સરકારે મગફળીનો ટેકાનો ભાવ પ્રતિમણ ₹1452 નક્કી કર્યો છે. હાલ બજારમાં મગફળીનો ભાવ પ્રતિમણ ₹1050 ચાલી રહ્યો છે. બજાર ભાવ ઓછો હોવા છતાં સરકાર ટેકાના ભાવે ખરીદી કરી રહી હોવાથી ખેડૂતોને ઘણો ફાયદો થશે. મિત્રોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલું હોય છે. એ રજીસ્ટ્રેશનના ઉપલક્ષમાં અહીંયા એપીએમસીમાંથી દરરોજે ખેડૂતોને આગલે દિવસે ઇન્ફોર્મેશન આપી અને કોઈ પણ પ્રકારની પેલી ન થાય, અવ્યવસ્થા ઊભી ન થાય એ રીતે ખેડૂતો ખૂબ સરસ રીતે પોતાનો માલ એપીએમસી દ્વારા આ ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે એમાં આપી શકે. આજે એપીએમસી હળદર ખાતે જિલ્લા સંઘ મારફત શરૂ કરેલ છે, જેની અંદર લગભગ 10 ખેડૂતો આજે આવવાના છે એ અને ટેકાના ભાવે જે મગફળી લેવાના છે તે ₹1452 ખેડૂતોને મગફળી ખરીદે છે. અત્યારે આ કણે માનો કે ટેકાના ભાવે સરકાર ખરીદી કરે છે ₹1452 અને પછી આપણે યાર્ડમાં વેચવા જાય, કોઈ સારી હોય, કોઈ ક્વોલિટી મોળી હોય, બદલેલી હોય તો 700 થી માંડીને તે 1100 સુધીના ભાવ વ્યાપારી ભાવ ભરે છે. પણ આપણે આ કણે CCIમાં સારા ભાવ મળે છે ₹1452. હાલ માર્કેટની અંદર મગફળીનો ભાવ ₹1000 થી માંડીને અને 1050 સુધી માર્કેટની અંદર ભાવ છે. તેવા સમયે જે સરકાર દ્વારા 1452 એટલે એક મણે આશરે ₹400 એટલે એક ખેડૂતને અંદાજિત ₹50,000 જેટલો ફાયદો આવા સમયની અંદર થઈ રહ્યો છે. રાજકોટના જેતપુર ધોરાજી રોડ પર છેલ્લા 15 દિવસથી ફાટક બંધ કરી દેવાતા સ્થાનિકોમાં ભારે રોષ. સ્થાનિકોએ ફાટક પર પહોંચી હોબાળો મચાવ્યો. મહિલાઓએ રેલવેના પાટા ઉપર બેસીને વિરોધ દર્શાવ્યો. વિરોધના પગલે વંદે ભારત ટ્રેનને જેતલસર જંકશન પર રોકવી પડી. પોલીસે મહિલાઓને સમજાવીને પાટા પરથી દૂર કર્યા. ફાટક બંધ રહેતા સ્થાનિકોને 2 કિલોમીટર ફરીને જવું પડતું હોવાની ફરિયાદ છે. ફાટક નહીં ખોલાય તો ઉગ્ર આંદોલનની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી. તો ઘટનાના પગલે ફાટક પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. જામનગરમાં શિયાળાની શરૂઆત થતાં જ ઋતુજન્ય રોગચાળો વકરતો જોવા મળ્યો. જામનગરમાં આવેલી સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં તાવ, શરદી, ઉધરસ જેવા ઋતુજન્ય રોગચાળાનો સંખ્યા વધતા લોકો પરેશાન થયા છે. દરરોજની 600 થી 700 દર્દીઓની ઓપીડીની જગ્યાએ હાલ 800 થી 850 દર્દીઓ ઓપીડીમાં ઋતુજન્ય રોગની સારવાર માટે આવી રહ્યા છે. હાલમાં સામાન્ય શરદી, તાવ, ઉધરસ તેમજ વાયરલ જેવા તાવનો કેસ સારવાર લેવા આવી રહ્યા છે. છેલ્લા અઠવાડિયામાં જે 600 થી 750 જેવી ઓપીડી હતી, હાલમાં એની સંખ્યામાં વધારા જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી અને રાજ્યની બીજા ક્રમની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં શિયાળાની શરૂઆતમાં જ ઋતુજન્ય રોગચાળો છે તે વધતો જોવા મળી રહ્યો છે અને ઓપીડીમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. જે પ્રકારના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, જામનગરની આ સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલની જે કતારો છે તે દર્દીઓની કતારો અહીં જોઈ શકાય છે. ખાસ કરીને આ જે દર્દીઓ છે તેમાં તાવ, શરદી, ઉધરસના રેગ્યુલર જે ઓપીડી કેસ છે તે વધી રહ્યા છે. દરરોજની 600 થી 700 ની જે ઓપીડી હતી એ ઓપીડી હવે વધી અને ખાસ કરીને વાત કરવામાં આવે તો 800 થી 850 ની થઈ છે. એટલે કે 100 થી 150 દર્દીઓનો દરરોજનો વધારો થયો છે. ત્યારે જામનગરમાં ઋતુજન્ય રોગચાળો છે તે વકરી રહ્યો છે ને સરકારી હોસ્પિટલમાં દર્દીઓથી ઉભરાતી જોવા મળી રહી છે. કિંજલ કાસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. ભાવનગરના સર્ટી હોસ્પિટલમાં કઈ સ્થિતિ સર્જાઈ છે તેના દ્રશ્યો આપને દર્શાવવા જઈ રહ્યા છીએ. ઇમરજન્સી વોર્ડમાં સુવિધાનો અભાવ હોવાથી દર્દીઓને હાલાકી પડી રહી છે. અનેક વોર્ડની છતમાંથી પાણી ટપકતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. અનેક રજૂઆત છતાં તંત્ર દ્વારા કામગીરી નથી કરાતી તેવો દર્દીઓનો આરોપ છે. અહીંયા ઇમરજન્સીની બાજુમાં એક વોર્ડ છે, ત્યાં ઉપરથી પાણી ટપકે છે અને રૂમમાં બધે પાણી છે અને અહીંયા દર્દીને કોઈ એડમિટ કરી શકે એવી કોઈ સારવાર નથી અને ઓક્સિજન ચાલુ છે એવી એક બંધ હાલતમાં આમ બધું પડ્યું છે. કોઈ દર્દી અહીંયા આવે કોઈ સાજા થઈ જાય એવી હાલત નથી. ઉપરથી પાણી ટપકે છે
ખાટલા હોય ને તો એ ખાટલા ઉપર પાણી ટપકે એવી હાલત છે આપણી. હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થશે. રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થશે. લઘુત્તમ તાપમાન 15 થી 16 ડિગ્રી રહેશે. મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી સુધી રહી શકે. મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધઘટ થશે. આગામી 7 દિવસ સૂકું વાતાવરણ રહેશે. પવનોની દિશા બદલાતા ઠંડી ગરમીનો અહેસાસ થશે. आने वाले 7 दिनों के लिए और मिनिमम टेम्परेचर की बात करेंगे तो मिनिमम टेम्परेचर आने वाले 7 दिनों के लिए 9 लाख चेंज में रहेगा, यानी ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा मिनिमम टेम्परेचर में. और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 15 डिग्री सेल्सियस और गांधीनगर में 14 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है. और पूरे गुजरात स्टेट की बात करेंगे जहाँ पर सबसे कम मिनिमम टेम्परेचर रियलाइज हुआ है वो है दाहोद 11.6 डिग्री सेल्सियस और नलिया और गांधीनगर में 14 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है. તો આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને લઘુત્તમ તાપમાન સાથે જ મહત્તમ તાપમાન બંનેમાં વધઘટ મહદઅંશે જોવા મળશે.